નમસ્કાર મિત્રો, મકર રાશિવાળાઓ, જ્યોતિષશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિ વિશેષને આવનારી કઠણાઈઓ મુસીબતોના પ્રતિ સાવધાન કરવાનો છે. તેની સાથે સાથે તેના વર્તમાનમાં શું છે, તેના ભવિષ્યમાં શું છે તે જાણકારી દેવાનો છે, કેમ કે તે જાણકારીથી વ્યક્તિ વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે અને સમયનો ભરપૂર ઉપયોગ કરી શકે છે. મકર રાશિવાળો, શું તમે પણ જાણવા માટે ઉત્સુક છો કે 2025માં વ્યાપારમાં શું છે? શું વ્યાપારમાં થઈ રહેલી નિરંતર હાનિ, ઉતાર ચઢાવ ખતમ થશે? સંતાન, શિક્ષા અને ભવિષ્યને લઈને શું થશે? સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે? મકાન, વાહન, વિવાહને લઈને કેવા સમાચાર મળશે? તે શુભ સમાચાર હશે કે અશુભ સમાચાર હશે? જી હા, આજના વિડીયોમાં હું તમને એક નહીં, બે નહીં, પરંતુ પાંચ ભવિષ્યવાણી તરીકે રાશિફળ બતાવવા જઈ રહ્યો છું, જે આવનારા વર્ષમાં સાચી થઈને રહેશે. આજે આપણે મકર રાશિવાળાઓ માટે અથી લઈને ઇતિ સુધી બધું જ જાણશો અને એમ પણ તમારા પર જે કર્જની ચિંતા છે, જે સંકટ હતું, તે ટળવાનું છે, કારણ કે 2025માં તમે શનિની સાડેસાતીમાંથી મુક્ત થવાના છો. તો ચાલો જાણીએ 2025 મકર રાશિની 5 ભવિષ્યવાણી જે સાચી થઈને રહેશે. હવે ખાસ ધ્યાનથી સાંભળવાનું છે. મકર રાશિફળ 2025ના અનુસાર આ વર્ષ નવી ઉમ્મીદ અને આશાની કિરણ લઈને આવવાનું છે, કારણ કે તમે જે સફળતા અને જે ખુશીથી ઘણા વર્ષોની રાહ જોઈ રહ્યા હતા, તે આ 2025ના નવા વર્ષમાં જ પ્રાપ્ત થશે. લોકો કહે છે ને કે લક્ષ્મી અને પ્રસન્નતા દરવાજો ખખડાવીને નથી આવતી, એવું જ તમારી સાથે પણ થવાનું છે. 2025ના નવા વર્ષનું પ્રારંભ જ ધમાકેદાર થશે, કારણ કે વર્ષના પ્રારંભમાં જ તૃતીય ભાવમાં રાહુની ઉપસ્થિતિ છે અને જ્યોતિષશાસ્ત્રના અનુસાર રાહુ ગ્રહનો સંબંધ ગુપ્ત વિદ્યા, બીજાના ભેદ જાણવાની શક્તિ, સટ્ટો, શેર બજાર એવં ગુપ્ત મંત્રના ગુપ્ત મુલાકાત, છાનામના પડદાની પાછળ થવાવાળા કામો સાથે હોય છે. એટલા માટે 17 જાન્યુઆરી પછી તમારા કામ થવા લાગશે. આ સમયમાં રાહુના લીધે તમારા જ્ઞાન વિજ્ઞાનમાં પણ વિકાસ થશે. તમારી કુંડળીના તૃતીય ભાવમાં રાહુ હોવાને લીધે તે તમારા માટે ઉન્નતિ અને સમૃદ્ધિના દ્વારને જરૂર ખોલશે. તમને ટેકનોલોજીના ગ્રંથથી લાભ મળશે, નવા અવસર મળશે જે તમારી જિંદગી બદલી શકશે. તમારા રાજનીતિક ક્ષેત્રમાં પણ વૃદ્ધિ થશે. રાજનીતિક પરિણામો તમારા માટે લાભદાયી રહેશે. 14 જાન્યુઆરીથી લઈને 13 એપ્રિલ સુધી, 15મી લઈને 18 ઓગસ્ટ સુધી અને 19 ઓક્ટોબર થી લઈને આ વર્ષના અંત સુધી રાહુ તમને બે રીતના લાભ લેશે. એક, તે યાત્રાના માધ્યમથી લાભ દેશે, તો બીજું, તે દેશ, બીજા રાજ્ય, બીજા શહેરમાં સ્થાયી થવાના અવસરના રૂપમાં લાભ દેશે. તમે ઘર, મકાન લઈ શકો છો, રહી શકો છો. રાહુ ગ્રહ જ્યારે 2025માં તમને ઘણી રીતના ફળ આપતા હશે, ત્યારે વર્ષના ત્રીજા મહિનામાં એક મોટો બદલાવ પણ કરશે, જે મકર રાશિવાળાઓના દરેક સપનાને સાચા કરશે. તમે વિચારતા હશો કે એવું તો શું બદલાવ થશે? તો મિત્રો, તમે પૂરા 7.5 વર્ષ પછી શનિની સાડેસાતીના પ્રભાવમાંથી મુક્ત થાવ છો, એટલે લાભ મળશે. અમે જાણીએ છીએ શનિની સાડેસાતીના પ્રભાવના પાછલા 7.5 વર્ષ તમારા માટે કેવા ગયા, તમારી સાથે શું નથી થયું, તમે શું સહન નથી કર્યું, અમે જાણીએ છીએ, કારણ કે શનિના પ્રભાવથી લોકો દુઃખી થાય છે. તમે અનુભવ્યું હશે કે તમારા દરેક કાર્ય સુચારુ રૂપથી ચાલતા તો પણ અચાનક વિપત્તિઓ આવીને બંધ થઈ જતા હતા, અથવા તો તમારી પત્નીને, તમારા સંતાનને, તમારા પરિવારમાં
કોઈકને કોઈક રોગ કરી લેતો હતો, તમારું મન મસ્તિષ્ક વિચલિત થઈ જતું હતું, ઘણી રીતના નુકસાન થઈ જતા હતા, વ્યાપારમાં પૈસા ફસાઈ જતા હતા, નોકરી બદલવાની સ્થિતિ બનતી હતી, ત્યાં સુધી કે ઘરમાં પણ સુખ શાંતિ છીનવાઈ ગઈ હતી. તમે ખુદ સમજી શકતા ન હતા કે શું થઈ રહ્યું છે અને હું આ શું કરી રહ્યો છું. આ બધું શનિ 7.5ના પ્રભાવથી થતું હતું. તમે જીવનમાં સંઘર્ષની સાથે કઠોર મહેનત પણ કરતા હતા, પરંતુ તેનું ફળ નહોતું મળતું. 10 અથવા તો 20% ફળ મળી જતું હતું, પરંતુ 80% લાભથી તમે ઘણા દૂર રહી જતા હતા. તો હવે 29 માર્ચ 2025ના દિવસે શનિની 7.5 ખતમ થશે. એવામાં ઉપર બતાવવામાં આવેલા બધા કષ્ટોમાંથી તમને મુક્તિ મળશે. તમારી પાસે ધન આવશે, રોગ અને પરેશાનીઓ ઓછી થશે, જીવનમાં પ્રોબ્લેમ નહીં રહે, તમારી પાસે કામ હશે, તમારી પાસે ખુદનો વ્યવસાય હશે. એટલે શનિની 7.5 પછી ઘણા બધા પરિવર્તનો આવશે અને જે સકારાત્મક રહેશે. મકર રાશિવાળો બીજો લાભ, બીજું સપનું અથવા તો જીવનમાં મોટો બદલાવ ગુરુ પરિવર્તનના રૂપમાં થવાનો છે, કારણ કે બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ 14 મે 2025ના દિવસે તમારા 6ઠા ભાવમાં પ્રવેશ કરશે અને તે તમારા જીવનમાં ચાલી રહેલી પ્રતિસ્પર્ધાને ખતમ કરશે. અમે જાણીએ છીએ કડીકાળમાં આ જે સમય છે ને તે ગોળ પ્રતિસ્પર્ધાનો છે. તમે આ કડીકાળમાં પ્રતિસ્પર્ધામાં વિજય થશો તો જ તમને લાભ મળશે અને આ લાભ આ વર્ષમાં તમને મળશે. કંપનીમાં ટેન્ડર આપો છો તો ટેન્ડર મંજૂર થશે. તમારા ભાઈ બહેનો વચ્ચે જે મતભેદ હતો તે ખતમ થશે. પાડીશોનો વ્યવહાર તમારા પ્રત્યે સારો બનશે. તમારા જે સહયોગી છે, જે કર્મચારી છે, તેમની સાથે તમારું સારું બનશે. ત્યાં સુધી કે કોર્ટ કચેરીની બાબતમાં પણ તમે લાભમાં રહેશો. એટલે કે આ સમયમાં વિજય અને જય તમારી આજુબાજુ હશે. મિત્રો, તેની સાથે સાથે એક બીજી ઘટના તમારી સાથે 2025માં ઘટિત થવાની છે, કારણ કે બૃહસ્પતિને જ્યોતિષ શાસ્ત્રમાં સંબંધોના, ધર્મના, શાસ્ત્રના, શિક્ષાના, નીતિના અને વિવાહના કારક બતાવવામાં આવ્યા છે. એવામાં તમારામાંથી જેટલા અવિવાહિત છે અને વિવાહની ઈચ્છા રાખે છે, તેમના માટે ન માત્ર લગ્નનો યોગ બનશે, પરંતુ વૈવાહિક જીવનનું પણ સુખ પ્રાપ્ત કરશે. સંબંધ મજબૂત થશે. જો તમારા સંતાન વિવાહ યોગ્ય છે તો તેમના પણ લગ્નના યોગ નિર્મિત થશે. જો તમારા સંતાન માંગણી પણ હશે અથવા તો કોઈ કાલસર્પ દોષ, અંગારક દોષ જેવા દોષ પણ હશે તો પણ તેમના વિવાહ સંભવ થશે. 7 જુલાઈથી લઈને 11 સપ્ટેમ્બરની વચ્ચે શિક્ષા પ્રાપ્ત કરી ચૂકેલા વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ અવસર મળશે. મોટી સંસ્થા સાથે જોડાવાનો અવસર મળશે. જેમની પાસે ડિગ્રી છે, જેમની પાસે કાબિલિયત છે, જેમની પાસે વિઝન છે, તે સારી કંપનીમાં અને સારી શૈલીની સાથે જોડાઈ પણ શકશે. પ્રોપર્ટીનું કામ કરવાવાળા જાતકો માટે પણ આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેશે. જે જાતક નોકરી માટે પ્રયાસરત છે, તેમને નોકરીનો લાભ મળશે. જે નોકરિયાત વ્યક્તિ છે, તેમને પદોન્નતિ પ્રાપ્ત થશે, એટલે કે પ્રમોશન મળશે, સારું એવું પદ મળશે, સારી એવી સ્થિતિમાં પહોંચશો, કારણ કે આ 2025નું નવું વર્ષ તમારા માટે નવા અવસર અને નવી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે. બિઝનેસની બાબતે જોવામાં આવે તો 14 મેથી જ્વેલરીના કારોબારમાં આવકમાં વૃદ્ધિ થશે. આયાત નિર્યાતના ક્ષેત્રથી સંબંધ રાખવાવાળા લોકો પોતાના નિર્ણયથી લાભ પ્રાપ્ત કરી શકશે. સરકાર અને સરકારની બહાર બંને જગ્યાએ તમે લાભમાં રહેશો. એટલે રાજનીતિ અને રાજનીતિની બહાર ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક એવં
કૃષિ ક્ષેત્રમાં પણ તમારું યોગદાન જબરદસ્ત થશે જે તમે હંમેશાથી વિચારી રહ્યા હતા કે કંઈક મોટું કરવું છે તેમની ઈચ્છાઓ 2025ની અંદર પૂરી થશે ધન કમાવવાની મિત્રો હું હંમેશા સાથે કહેતો આવ્યો છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં સારા અને ખરાબ યોગો રહેલા હોય છે જ્યોતિષના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરાવીને આગળ વધો મકર રાશિવાળો શનિની 7.5 ખતમ થવાથી રાહુનું પરિવર્તન થવાથી 2025ના વર્ષમાં જે કોઈને જેનેટિક સમસ્યા છે અથવા તો સુગર બીપીની સમસ્યા છે તો તેમને શનિ 7.5 પછી રાહત મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સ્થિતિ સારી રહેશે તમારી બુદ્ધિ અને કાર્યક્ષમતાનો વિકાસ થશે તમારી વિચારધારા સકારાત્મક બનશે હું તો ત્યાં સુધી કહી શકું છું કે હવે તમારા વનવાસના દિવસો પૂરા થયા છે જેમ વનવાસ પૂરો કરી અને રામ ભગવાન અયોધ્યાની અંદર પધાર્યા હતા એવી જ સ્થિતિ તમારી છે નવા જીવનની અંદર નવા વર્ષની અંદર નવા લાભ મેળવવા માટે આપ તૈયાર રહો કેમ કે તમારી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થવાની છે ખાસ કરીને એની અંદર ડોક્ટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રથી જોડાયેલા લોકો સિવિલ એન્જિનિયર ભૂગર્ભ વિજ્ઞાન સાથે ગણિત સાથે જોડાયેલ લોકોને લાભ મળશે આ વર્ષમાં ત્રીજો લાભ જે લોકોને મળશે એ સ્વતંત્ર રૂપથી કાર્ય કરી રહ્યા છે એને મળશે કારણ કે તમને વિદેશમાં કામ મળી શકે છે તેની સાથે સાથે નવા પ્રોજેક્ટ પણ કાર્ય કરવાનો અવસર મળી શકે છે જે વ્યવસાય સંબંધિત લોકો છે ખાસ કરીને જેની દુકાનો છે જે હોલસેલનો વેપાર કરે છે જે છૂટક વેપાર કરે છે નાની નાની દુકાનો છે શોપ છે ચલાવે છે તો તેમને સારો એવો નફો મળશે ત્યાં સુધી કે આ વર્ષમાં એટલો નફો મળશે જેના માધ્યમથી તમે દુકાનો પણ ખરીદી શકો છો અને હા એ દુકાનની અંદર બીજા માણસને રાખી અને તમે નવું કામ આગળ વધારી શકો છો હું તો ત્યાં સુધી કહીશ કે 7.5 હવે તમારી પૂરી થઈ છે લોકો કહે છે ને કે રાજયોગ સાચો હવે તમારો ચાલુ થઈ રહ્યો છે 2025ની અંદર નવા વર્ષની અંદર નવા નિર્ણયો લઈ અને જીવનનું સુખ મેળવવા માટે આપ તૈયાર રહો અમારી